બોગસ આયુષ્યમાન કાર્ડ બાદ હવે નકલી લાયસન્સનું કૌભાંડ પણ ઝડપાયું છે। વાત છે કચ્છની, જ્યાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર એજન્ટ સકંજામાં આવી ગયો છે। નખત્રાણા પોલીસે આ નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર એજન્ટને પકડી પાડ્યો છે। 10 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ભરત મેરિયાની અટકાયત કરવામાં આવી। કોટડા જડોદરમાં ભરત મેરિયા દુકાન ખોલી અને નકલી લાયસન્સ બનાવી આપતો હતો। આ નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી લોકો પાસેથી રૂપિયા પણ વસૂલતો હતો। હાલ તો પોલીસે લેપટોપ, કોરા કાર્ડ સાથે લેમિનેશનના પારદર્શક કવર પણ જપ્ત કર્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હર્ષદ, અત્યાર સુધીમાં કેટલા નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવ્યાનો ખુલાસો? ગીતા, પશ્ચિમ કચ્છમાં ફરી એકવાર નકલી એનું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે। પશ્ચિમ કચ્છના નખત્રાણામાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ જે છે તે પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડ્યું છે। નખત્રાણા પોલીસે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા એજન્ટને જે છે તે ગઈકાલે ઝડપી પાડ્યું છે। પોલીસે નકલી 10 ડ્રાઇવિંગ લાયસન્સ સાથે એક શખ્સની અટકાયત કરી છે। આ શખ્સ જે છે તે કોટડા જરોદર ગામમાં રહેતો હતો અને પોતાની દુકાનમાં જ નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવીને લોકોને વેચાણ કરતો હતો। જે પ્રમાણે માહિતી મળી તે પ્રમાણે પોલીસે જે છે છાપેમારી કરીને શખ્સની ધરપકડ જે છે તે કરી છે। શખ્સ પાસેથી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઉપયોગીમાં લેવાતા લેપટોપ, કોરા કાગળ, લેમિનેશન માટેના પારદર્શક કવર, મોબાઈલ સહિત મુદ્દામાલ જે છે તે અત્યારે પોલીસે જપ્ત કર્યા છે। વધુ તપાસ જે છે નખત્રાણા પોલીસે હાથ ધરી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।